નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય દિલથી હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર સરસ મજાનો આજનો આપણો વિડીયો છે. ધોરણ 9 વિષય સંસ્કૃત, ચેપ્ટર નંબર 13 જે છે કે દ્રષ્ટિયા ગોગ્રહણ સંવંતમ. આ ચેપ્ટર છે કે જ્યારે વનવાસનો પાંડવોનો 14 વર્ષનો વનવાસ હતો ત્યારે છેલ્લે જે વર્ષ હતું એ મિત્રો ગુપ્તવાસ હતો. ગુપ્તવાસની અંદર અર્જુન જે છે એ બૃહન્નલ્લાના રૂપમાં હતો. ત્યારે ગાયોનું હરણ થાય છે અને તે પોતાનું ધનુષ જે છુપાવેલું હોય છે એ બહાર કાઢીને ગાયોને બચાવે છે. એ વિશેનું આ ચેપ્ટર છે. તો આજે આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને આપણા જૂના મિત્રો છે એમને તો ખબર જ છે કે આપણી ચેનલથી અમને પરીક્ષાની અંદર શું લાભ થાય છે, અને નવા મિત્રો છે એમને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, જેથી કરીને તે પણ લાભ લીધા વગર ના રહી જાય. પહેલો છે અધોલિખિતેભ્ય વિકલ્પ્ય સમુચિત ઉત્તર ચિહ્નિત, એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાનો છે. પહેલો બ્રુહી કેનાસી વિસ્મિતઃ ઇતિ વચન કશ્ય, એટલે કે આ શબ્દ જે છે એ કોણ બોલતું હોય છે? તો અંદર શું આવશે? ઓપ્શન નંબર બી, મહારાજ જે એટલે કે રાજા બોલતા હોય છે. આગળ વધી. હવે આગળ છે બીજો કે નરેન્દ્રણઃ મહાનસે કહ વિનિયુક્ત તેની અંદર શું આવશે? ઓપ્શન નંબર એ, બલ્લવ. એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ત્રીજો છે કે કથ મિદાનીમ ખાલી જગ્યા ઈવ માં હસ્તેવે, તેની અંદર શું જવાબ આવશે? તો એની અંદર રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી, સાવજ્ઞનમ. એ આપણો રાઈટ આન્સર છે. આગળ વધી. હવે આગળ છે ચોથો કે ધનુહ કેહ ગૃહંતે, તેની અંદર શું જવાબ આવશે? એની અંદર આવશે ઓપ્શન નંબર એ, દુર્બલેહ. પાંચમો પિતિરહ કેન દર્દર્શિતા, તેની અંદર શું આવશે? ઓપ્શન નંબર એ, ગોગ્રહેણ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો તમારી આવનારી દ્વિતીય પરીક્ષા જે છે, વાર્ષિક પરીક્ષા છે, એની અંદર અમે તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો બધું જ તમને આપીશું, જેથી કરીને તમારી પરીક્ષાની તૈયારી એકદમ સરળ બની જશે. તો એ પ્રશ્નપત્રો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયોને પણ લાઈક કરી દેજો, અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની લિંક સરસ મજાની તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. જોઈએ બીજો કે અધોલિખિતાન પ્રશ્નાન ઉત્તરાણી સંસ્કૃત ભાષાએ લિખત, એટલે કે આ પ્રશ્નનો જવાબ જે છે એ આપણે સંસ્કૃત ભાષાની અંદર આપવાના છે. પહેલો પટહ કી પ્રિય નિવેદયતિ, તેની અંદર શું આવશે? પટહ પ્રિય નિવેદયતિ યત ગોગ્રહણ અવજિતમ ધાતુરાષ્ટ્રાય ચ અપયાતાઃ, એ આપણો રાઈટ આન્સર થશે. બીજો અભિમન્યુઃ કેન ગૃહીતઃ, તો બલ્લવ વનામ ધારિણા ભીમસેનેન અભિમન્યુઃ ગૃહીતઃ. ત્રીજો બૃહન્નલ્લા કશ્ય વિષય અભિમન્યુઃ પૃચ્છતિ, તેની અંદર આવશે બૃહન્નલ્લા અભિમન્યુ તસ્ય જનજનાયાઃ વિષયે દેવકી પુત્રસ્ય કેશવસ્ય ચ વિષયે પૃચ્છતિ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની વિશે એમને પૂછે છે. આગળ ચોથો છે કે ભીમસેનસ્ય સહજ પ્રહરણમ કિમ અસ્તિ, તો ભીમસેનસ્ય સહજમ પ્રહરણમ તસ્ય ભુજો સતઃ. પાંચમો છે ઉત્તર કશ્ય પૂજા કરતું કથયતિ, તો આવશે ઉત્તર અત્ર ભવતઃ ધનંજયસ, એટલે કે અર્જુનસ્ય પૂજા કરતું કથયતિ. ઉત્તરા જે હતી એ મિત્રો એક કોણ હતી એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે ઉત્તરા જે મહાભારતની અંદર ઉત્તરા પાત્ર હતું એ કોણ. ત્રીજો છે નિમ્નલિખિતેષુ વાક્યેષુ ક ભાવ પ્રકટયતિ, એટલે કે આ વાક્ય છે એ વાક્ય કયો ભાવ દર્શાવે છે એ ભાવ આપણે આ કૌંસની અંદર 3 શબ્દો આપેલા છે, 3 શબ્દો પરથી સાચો જવાબ આપવાનો છે. પહેલો કથ કથમ અભિમન્યુઃ નામ અહમ, તો આ મિત્રો અહમ તો શું છે? એક અભિમાન છે, તો આવશે અભિમાનઃ. બીજો યન્મા પિતૃ વદાક્રમય સ્ત્રીગતા પૃચ્છસે કથા, તેની અંદર શું આવશે? વિસ્મયઃ. એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ત્રીજો છે ધનુસ્તુતે દુર્બલેહ ગૃહતે, તેની અંદર શું આવશે? આ મિત્રો છે શૌર્ય દર્શાવે છે, તો આવશે શૌર્ય, જે આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. આગળ છે ચોથો કે દૃષ્ટિયા ગોગ્રહણ સંવંતઃ પિત્રો યેન દર્શિતાઃ, તેની અંદર રાઈટ આન્સર શું થશે? એની અંદર સાચો જવાબ થશે હર્ષઃ. એ આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વધીએ. હવે આગળ છે ચોથો, જોઈ શકો છો તમે કે અધોલિખિતાના ધાતુ રૂપાણ ધાતુપદ કાલ લકાર પુરુષ વચન નિર્દેશ પરિચય કાર્ય, એટલે કે જે આપણે શબ્દ આપેલા છે એનો ધાતુ અને ગુણ કયો પદ છે, કાલ અને લકાર કયો છે, પુરુષ કયું છે અને વચન કયું છે. તો સંપૂર્ણ જે
પાંચે પાંચ છે એની અંદર લકાર તો મિત્રો એક જ આવે છે. કયો લકાર આવે છે? લટ લકાર. જે તમારે યાદ રાખી લેવાનો છે. અહીંયા નથી લખેલો પણ કયો છે? લટ લકાર. આગળ જોઈ શકો છો તમને આપેલા છે ઋષ્યંતી, વદતી, પૃચ્છસે, ભવિષ્યતિ, પ્રવિશતિ અને આના ધાતુના ગુણ આપેલા છે, એમના પદ આપેલા છે, કાળ આપેલો છે, પુરુષ આપેલો છે અને વચન આપેલો છે. જે તમે વિડીયો સ્ટોપ કરીને એકવાર ધ્યાનથી તમારે સમજી લેવાનું છે. પછી જ તમારા નોટબુક ની અંદર લખવાનું છે. તમારે બેઠે બેઠું વિડીયો સ્ટોપ કરીને કોપી પેસ્ટ નથી કરવાનું. આગળ માતૃભાષાની અંદર જવાબ આપો એટલે કે આપણી ગુજરાતી ભાષાની અંદર જવાબ લખો. પહેલો, ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? તો ભટ્ટ મહારાજને સમાચાર આપે છે કે ગાયોનું અપહરણ થયું હતું, તેનો સુખાંત થયો છે અને બધા કૌરવો જતા રહ્યા છે. આગળ છે બીજો કે પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા શું હોય છે? તો બૃહન્નલા નામધારી અર્જુન અભિમન્યુને તેની માતાની બાબતમાં પ્રશ્ન પૂછે છે કે તારી માતા મજામાં છે ને? તે વખતે અભિમન્યુને વિસ્મય થાય છે ને કહે છે કે કેમ તમે મારી માતા વિશે પૂછો છો? શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર છો, ભીમસેન છો કે ધનંજય અર્જુન છો? તમે પિતાની આક્રમણ કરીને મને સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો? ત્રીજો છે કે શસ્ત્રને વિશે ભીમનો શો મત હતો? તો ભીમ કહે છે કે મારા બાહુઓ જ મારું સહજ શસ્ત્ર છે. શસ્ત્રો તો દુર્બળ લોકો જ ધારણ કરતા હોય છે. આગળ છે ચોથો કે ધનંજય શું કર્યું હતું? ધનંજય એટલે કે ધર્મરાજ યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવો હતો એટલે પુષ્કળ ધન સંપત્તિની જરૂર હતી. અર્જુન દેશ દેશાંતર જઈને ખૂબ જ ધન જીતી લાવ્યો હતો એટલે તેનું નામ શું પડ્યું હતું? ધનંજય પડ્યું હતું. અર્જુનનું નામ ધનંજય કેવી રીતે પડ્યું હતું એ જો આપણને કોઈ પૂછે તો આપણે આનો જવાબ આવી રીતે આપી શકીએ. પાંચમો છે ગોગ્રહણની ઘટનાથી અભિમન્યુને શો ફાયદો થયો? તો ગોગ્રહણ એટલે કે ગાયોનું અપહરણ. કૌરવોએ વિરાટ રાજાની ગાયોનું અપહરણ કર્યું એટલે વિરાટ રાજાના રાજ્યમાં ગુપ્ત વેશે રહેલા પાંડવો બહાર પડ્યા. ત્યાં બૃહન્નલા રૂપે રહેલા અર્જુને શમશાનમાં છુપાવેલું પોતાનું ધનુષ્ય બહાર કાઢ્યું. અને મિત્રો જાણકારી માટે જો તમને કોઈ પૂછે કે અર્જુન પાસે જે ધનુષ હતું એ ધનુષનું મિત્રો નામ શું હતું? તો એ ધનુષનું નામ હતું ગાંડીવ ધનુષ હતું. અને કૌરવોને ભગાડવા યુદ્ધ કર્યું. વિરાટ રાજાના રસોડામાં બલ્લવ નામે રહેલ ભીમસેને પણ અર્જુનને સહાય કરવા યુદ્ધમાં ભાગ લીધો. ભીમસેને નિઃશસ્ત્ર રહીને અર્જુન પુત્ર અભિમન્યુને પકડી વિરાટ રાજા સમક્ષ હાજર કર્યા. આમ અભિમન્યુને તેના વડીલોને મળવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો હતો. પહેલીવાર અભિમન્યુ પોતાના વડીલોને મળ્યો હતો. આગળ જોઈએ. આગળ છે ક વિભાગ ખ વિભાગ સંયોજક એટલે કે આપણે જોડકા જોડવાના છે. તો પહેલો જે છે કે અશ્રદ્ધેય પ્રિય પ્રાપ્ત સૌભદ્ર ગ્રહણ મત. અને તમને પરીક્ષાની અંદર પૂછાય તો આપણે આવી રીતે નથી લખવાનું. ઉત્તર કરીને પહેલા પ્રશ્ન લખો, પછી એની સામે જે જવાબ આવતો હોય એ આપણે જવાબ લખવાનો છે. તો જોઈ શકો છો પહેલા અંદર આવશે 2 ભટઃ. આગળ છે બીજો જે છે બીજો એની અંદર આવશે 5 ઉત્તર. ત્રીજો જે છે ત્રીજો એની અંદર આવશે 1 અભિમન્યુ. ચોથો છે ચોથાની અંદર આવશે 3 બૃહન્નલા. પાંચમો છે પાંચમાની અંદર આવશે ઓપ્શન નંબર 4 ભગવાન. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 9 વિષય સંસ્કૃત વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 13 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય અને તમારા માટે જો ઉપયોગી રહ્યો તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ તમારે અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે. મળીશું આપણે આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.